તો પડે, એકાદથી જીવવું પડે. બે પગ સારા હોય તો આનંદની વાત છે, ન હોય તો એક પગે જીવવું પડે. અને સાવ બે કાપવા પડે તોય જીવવું પડે. ઘોડી રાખીને આર્ટિફિશિયલ પગ લગાડીને ગમે એમ કરીને જીવવું પડે. જીવવું હોય તો મરી જવું હોય તો દવા પી જાય મરી જાય, પૂરું થાય. બટ જીવવું હોય તો મુખ્ય કલ્પ નહીં તો ગૌણ કલ્પ, જે કાંઈ કલ્પ એની પાસે છે એનાથી એને જીવવું જોઈએ. શ્રી મહાપ્રભુ એમ કહે છે કે સેવા ન મળે એટલે શું આત્મઘાત કરી લેવું? સેવા ન કરી, સેવા ન થઈ શકે. અને અમારા જુનાગઢ જિલ્લામાં તો એવી ઘટના બની કે એક બેને અગ્નિ સ્નાન કરી લીધું, પહોંચી ગયા, પાકા મરજાદી હતા. મને બહુ દુઃખ થયું. એને દુઃખ થાય કે નથી, મને બહુ દુઃખ થયું કે આવી કેમ ગતિ થઈ, પાકી મરજાદ. મેં કીધું પછી મેં મારાથી તો વિરોધ હતો, કારણ કે એક બે વખત એને ભૂલથી ભોગ ધરવા પધરાવાઈ ગયો, પછી તો એક આ ખોટો પધરાવાઈ ગયો. આમાં હોય હું એટલે ભોગ ધર્યા મહારાજમાં હોય શું એવું કદાચ હશે, કારણ કે એમના ગુરુદેવ વધારે પાકી મેન્ડ વાળા, અમારી થોડીક નબળી મેન્ડ એના એ લોકોના. કારણ કે એ બેનના ઘરમાં હું આવ્યો તો છું, મને દુઃખ થયું કે આ શું આવું કેમ થયું, મરજાદી થઈને આત્મહત્યા કરી, શું કારણ? તો કે કારણ બીજું કાંઈ નહીં, મરજાદ. મરવાનું કારણ શું કે મરજાદ? શું કામ? મેં કીધું મરજાદથી મરવાનું કેમ કારણ? કે મરજાદ એવું હતું કે એવા ઊંચી મેનથી રે, પછી બેન એકલા રહી ગયા, સંતાન કોઈ હતું નહીં, દીકરીઓ સંતાનમાં પતિ પહોંચી ગયા અને બધા પહોંચી ગયા, એકલા રહી ગયા. અને એકલાને આ બધું કરવું, સેવા ને રસોઈ બધું એકલાને કરવું, મરજાદથી કંટાળી ગયા અને આવું પગલું ભરી લીધું કે હવે એના કરતા મરી જાઓ. એટલે તો આ મરજાદનું સ્વરૂપ કેવું થઈ ગયું, તો મને દુઃખ થયું. ટીકા નિંદાના અર્થમાં નહીં, કે કદાચ તમારાથી સેવાનો નિર્વાહ શક્ય નથી તો કઈ મરી ના જવાય. કદાચ સેવાનો એના કદાચ એમ થઈ કે હવે કઈ બનતું નથી, મરી જાઓ. ડાયાબિટીસ ને બીમારી ને ઘણી બધી હોવાને કારણે પછી એને આત્મહત્યા કરી લીધી કે આપણે કઈ બનતું નથી, મરજાદ છૂટી જાય એના કરતા દેહ છોડી દેવો સારો. કે મરજાદ છૂટે એના કરતા દેહ છોડી દેવો સારો, એમ કરી આત્મહત્યા કરી. બધા કે બહુ ટેક, કેવી ટેક? મેં ટેક નહીં, સમજ્યા જ નથી કાંઈ. આ તો સમજ્યા વગરની વાત થઈ કે કદાચ સેવા નિર્વાહ શક્ય નથી તો ગુણગાન કરીને શ્રી કૃષ્ણ શરણમ કરીને પણ એનું આ જીવન છે પૂરું કરવું જોઈએ. મરજાદ નથી તો નથી, કોઈ ન બોલાવે તો કાંઈ, ન બોલાવે તો કાંઈ. એટલે ઘણા કહે છે કે બહુ વ્યવહાર વધી ગયા છે, કે હવે અમે સમજીએ સિદ્ધાંત પણ છૂટતું નથી, બધા આમંત્રણ નિરાજ કરે. મેં એટલું કહે છે કે મરજાદ નથી. ભોગ ધર્યાથી મેં દૂર ભાગે બધા, ભોગ ધર્યા નામ પણ દૂર ભાગે. હવે તમારે જે એ લેવલ છોડવું બહુ આકરું છે, ડિગ્રી મળી હોય પછી કેવું કે નહીં એ છોડવું આકરું છે. મેં કીધું કોઈ નોટ છૂટતું તો આપણે એક રસ્તો છે કે હવે અમે ભોગ ધર્યા છીએ, ભોગ ધરી લે બોલો આવું કામગીરી કરવા તો કે એ ન ચાલે, કારણ કે ભોગ ધર્યામાં હોય શું. એટલે કોઈને જો હાવ વ્યવહાર છોડો તો રસ્તો આ છે કે મહાપતિ સિદ્ધાંત પ્રમાણે રહેવામાં જો આડું આવતું હોય તેમ કહેજો કે અમે ભોગ ધર્યા છીએ, મરજાદ નથી, તો છૂટી જાય. તો આ એક રસ્તો છે, પણ એ લેબલ આપણને છોડવું બહુ આકરું છે. પણ છતાં કોઈથી સેવાનો નિર્વાહ શક્ય નથી તો કઈ મરવાનું મહાપ્રભુજી કહેશે નહીં. તો ગુણગાન કરો, કથા કરો, અને કદાચ અસમર્પિત જીવન જીવવું પડે કાંઈ વાંધો નહીં, જીવો. ભગવત ગુણગાન કરીને અસમર્પિત જીવન, સેવા વગર તો અસમર્પિત જ છે જીવન. એ પાછી વાત કરી દઉં કે સેવા ન કરતા હોય ને ખાલી પ્રસાદ મળી જાય તો પ્રસાદ છે, એ સમર્પિત નથી. પ્રસાદ મળે છે ને કોઈ આપી જાય પાત્ર, અસમર્પિત છૂટ્યું ના કહેવાય, અસમર્પિત તો છે. સેવા છૂટી, જીવન અસમર્પિત થઈ ગયું. ઠાકોરજીની સેવા વિના સમર્પણનો કોઈ અવકાશ નથી. દામોદદાસ સંભળવાળાની વાર્તામાં આવે છે કે મેં ઠાકોરજી સાહિત્ય બધું જ પધરાવી દીધું, ઘરમાં કાંઈ ન રાખ્યું. ઠાકોરજી પધરાવેલા બધું પધરાવી દીધું. પછી કીધું હવે નિર્વાહ કેમ કરશો? કઈ આત્મહત્યા નથી કરી, ત્યાં પણ એમણે આત્મહત્યા નથી કરી. પુત્ર મલેચ્છ જેવો છે, પ્રતિબંધક છે, બધું જ છે. એમ કે સેવા શક્ય નહીં થાય, સેવાનું સાહિત્ય વગેરે બધું પધરાવી દીધું. પછી કે નિર્વાહ કેમ કરવો? તો એને કીધું કે તમે જે આપશો, એના જ્ઞાતિજનોને કીધું તમે જે આપશો એમાંથી નિર્વાહ કરીશ. કારણ કે ક્ષત્રિયો મારી જ છે કે એની વિધવાને એના કુટુંબીજનો આપે, એમાંથી નિર્વાહ કરે. પછી ઠાકોરજી ભોગ ધર્યા વગર હવે
ભોગ દર્વ લઈએ કે ભોગ ધર્યા વગર લઈએ, હવે કાંઈ ફેર પડતું નથી, કારણ કે સેવા નથી. એટલે જીવન તો અસમર્પિત છે જ. દેહનું પોષણ કેમ કરવું એટલો જ પ્રશ્ન છે. તો દેહનું પોષણ કરવામાં ઠાકોરજી ભોગ ધરેલું છે કે ભોગ ધરેલું નથી, હવે કાંઈ ફેર પડતો નથી. એમ કે તમે જે આપશો હું લઈશ, વાત પૂરી. હવે સેવા ભગવત ગુણગાન શ્રી કૃષ્ણ શરણમમાં એ કરતા રહેવું. બસ આ ઉપાય મહાપ્રભુજીને સમજવામાં આવે તો કે ભાઈ બે આંખ હોય તો સારું, ન હોય તો એક આંખે જીવા જવાય. એક આંખ હોય કે એટલે મરી ના જવાય, એક પગ કપાવી નાખો મરી ના જવાય, જીવાય. પણ જે કાંઈ ઉપાય પ્રાપ્ત છે કરીને પણ ગુણગાન દ્વારા પણ તમારી યાત્રા જે આ ભક્તિ માર્ગ ઉપર ચાલવાની જે છે એને ગુણગાનથી આગળ વધારો. કઈ આત્મહત્યા કરવાનો કોઈ પ્રશ્ન, સેવા ન નભે, અસમર્પિત જીવન હોય, પણ ભગવત પ્રાપ્તિનો ઉપાય ગુણગાન છે, કથા છે. પછી મહાપ્રભુજી આપણી પર બહુ કૃપા કરી કે ગુણગાન પણ કરીએ, ભગવાન નામ પણ લઈએ, એની પણ મર્યાદા છે. જેમ સેવાની મર્યાદા મેં બતાવી દીધી, કાકી કાકી જે કાંઈ હોય સેવાની મર્યાદા બતાવી, એમ કથાની પણ એક મર્યાદા છે. એ મર્યાદા બહાર તો કથા પણ તમને ડૂબાડી દેશે. જેમ સેવા ડૂબાડી શકે, પાડી શકે, એમ કથા પણ પાડી શકે. કથાની અંદર બે આવશ્યક છે, વક્તા અને શ્રોતા. વક્તા અને શ્રોતા બે હોય તો કથાનો આનંદ આવે. પછી વધારે જણા ન હોય તો કોઈ ચિંતાની વાત નથી. ઘણી જગ્યાએ શિબિરોના આયોજનમાં એમ કે છે કે વૈષ્ણવની સંખ્યા નહીં થાય તો મેં કીધું એકાદ તો હશે ને, તો એક હું ને એક વક્તા ને એક શ્રોતા, હા તો ચાલે. આપણે કોઈ દિવસ ઠેરાવ કરતા નથી કે એટલા જણા હોવા જોઈએ. તમે કદાચ આયોજક બીજા કોઈ તમે આનંદ થઈ જજો, માઇકની જરૂર નહીં પડે, આપણે ઘરે બેઠા બેઠા આનંદ કરશું. પછી હોલની જરૂર નહીં, કાંઈ પાછળના પાથરવાનું, હોલ રાખો, માઇક રાખો, કાંઈ ચિંતા નહીં. તમે એક ને હું બે, ના પણ મને જ આવડે, હું તમને કહે, તમને આવે મને કહેજો, આપણે બે આનંદ કરશું. કે સાવ શ્રોતા ન થાય તો શું કરવું? આમાં તો એવું છે ને કે મનોરથ હોય તો ડબલ સંખ્યા થાય. અહીં કામરેજ વાળા ભાઈ જ કહેતા હતા કે મેં મનોરથ જયારે મેં કર્યા છે તો મારા લિસ્ટ કે 12 વૈષ્ણવ સમૂહ થાય, મારા લિસ્ટ પ્રમાણે ડબલ થઈ જાય. ક્યાં સુધી ખેંચી લેવું પડે. અને એક ભાઈને આમંત્રણ આપ્યું તો કૃપા કરીને આખું ઘર પધારે, અને એની ઘરે મહેમાન આવે નહીં લઈ આવે કે મનોરથ છે હાલો, 2-5 10 તો ભળી જ જાય ને. એમ હોય કે આવો મોટો સાગર ઉમટો હોય તો 2-5 જણા બીજા નહીં લઈ લે સાથે, એમાં કઈ વાંધો ન આવે. કે 300 નું ભીતર હોય સમાધાન કરવું, 700 સુધી ક્યાંય આપણે થઈ ગયું છે. અને શિબિરમાં કે હું ફોન કરું છું એના તો 25% આવતા નથી. ફોન કરીને કહું પત્રિકા આપું, એના 25% લોકો અહીં આવતા નથી. કાંઈ 25% આવે એ આનંદ મનાવો ને. મેં કીધું 25% તો આવે છે, નાચો. આ નાચવાની વસ્તુ આટલા તો આવ્યા, આપણે એ દૃષ્ટિએ કે આટલા તો આવ્યા, એટલે એ સાચા આવ્યા છે કે જેને ભગવત કથાની જરૂરિયાત છે, એની બીજી જરૂરિયાત નથી. ભગવત કથાની જરૂરિયાત છે એ આવ્યા છે. તો શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરી છે કે ભગવાનના ગુણ, લીલા વગેરે બધાઈને કહેતા ન ફરવું, અધિકાર જોવો. અને એ પણ અધિકારી આવી જાય એટલે ચાલુ જ નથી જવું. અધિકારી આવે એટલે કે સામે આ લાગે ને ચાલુ જ થઈ જવું એમ નહીં, એની જિજ્ઞાસા જોવી. અને જિજ્ઞાસાના અનુરૂપ જ એક ક્યાં કેવું, વિશેષ ના કેવું. આ ભગવત કથાની અંદર પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કોઈ આવી જાય તો કઈ બધું ચાલુ નથી જવું, ત્યાં પણ એની જિજ્ઞાસા જોવી કે કેટલી જિજ્ઞાસા છે. એ પ્રમાણે ઘણાને એવું હોય કે ઘણા બહુ ખેંચી શકતા હોય, આખી રાત ભગવદ વાર્તા કરે. મને એમ થાય કે આ સમયમાં આવા વિરલ છે કે આખી રાત ખેંચતા હોય. પણ તમે કદાચ આખી રાત ભગવદ વાર્તા કરી શકતા હો, પણ સામેવાળા કરી શકતા હોય, ધારણ તો કરી જવા જોઈએ કે નહીં, તો જોવું જોઈએ કે ચાલુ જ થઈ જવું. ઓલાની કેપેસિટી પૂરી થઈ ગઈ હોય એટલે રાત્રે પણ નહીં, રાતનું સત્ર થાય છે ત્યારે હું બરાબર ધ્યાન રાખું છું. જો આડાવડા આમ ક્યાંક દ્રષ્ટિ એક બે જણા દ્રષ્ટિ પડી જાય તો હું ટાઈમ જોઈ લઉં કે હવે કે હું ક્યાંક કથા બહુ નથી થતી ને આગળ. પછી અદભુત નિંદ્રા આવી મંડલી મેં, અદભુત નિંદ્રા આવી મંડલી મેં. શું કર્યું કે નિંદર એવી સરસ આવી કે ક્યાંય ના આખા દિવસ થાક ઉતરી જાય એવું સરસ હાલરડું ગવાય કે એમ થઈ જાય કે નહીં વલ્લભ કુલ પાછું હાલરડું ગાય અને આપણે સુઈએ. એવો આનંદ તો બીજે ક્યાં આવે? વલ્લભ કુલ કે ઉત્તમ કુલ તો કરું. અને એ જયારે સુડાવે તો કેટલો આનંદ આવે. એટલે કે મંડલી બીજું કઈ નહીં, આવે સુઈ જાય, 12 વાગ્યા જાગી જાય અને 3-4 કલાક નિંદર થઈ જાય એટલે ફ્રેશ થઈ જાય. પછી 2 કલાક વાતો કરવી તો વાંધો ના, બહાર બેહાડો 2 કલાક બીજી ખેંચી લે તો વાંધો ના, કારણ કે 3 કલાક આનંદ કરી નિંદર કરી લીધી, પછી 2 કલાક વાતચીત કરવી, 2 કલાક વાત કરે તો આપણે
જો સામેવાળા આખી રાત આપણે ભગવદ વાર્તા કરી શકતા હોય, હું તો ન કરી શકું, પણ જે કરી શકતા એને કહું છું કે ભાઈ તમારી પાત્રતા આટલી બધી ઊંચી છે, વાત સાચી, પણ સામે આખી રાત તમને ધારણ કરી શકે એવું કોઈ છે કે એ જોયા વગર ચાલુ થઈ જાઓ સવારો સવાર ભગવદ વાર્તા? તમારી કદાચ ઊંચા મહાન ભગવતી હો, પણ સામે તો નથી હોય, તમારા સાંભળવાળા તો એવા ભગવતી નથી કે જે એક રાત આખી રાત તમારી સામે બેઠા રહે. તો આ જે છે કે મહાપુરુષ કહે છે કે જિજ્ઞાસાને અનુરૂપ જ ત્યાં કહેવું જોઈએ, સીધું ચાલુ નથી જાવ. ઘણા પધરાવણી પધરાવે એટલે એવી ટેવ પડી ગઈ છે, પધરાવણી પધારે અહીંયા એમ કે પ્રવચન કરો, પણ મેં કીધું ગમે ત્યાં તમે રસ્તા ઉભા રહીને મળી જતો તો રસ્તામાં કીધું કંઈક કરો. તો આ કોઈ કારણ નથી, રસ્તામાં તો કદાચ મળી જાય, અમે તો હાલતા હોય ફરતા હોય, ઘણા આશ્ચર્ય થઈ જાય, પછી ખબર પડે કે આ તો બાવા, એટલે અમે રસ્તામાં ફરતા હાલતા જતા હોય. ઘણા સ્કૂટર વાળા આવે કે બિરાજો ને અહીંયા, તો હાલો આપણે એ બિરાજે, અમારે જવું છે ગમે એમ જવું તો સ્કૂટર વાળા રસ્તામાં કોકને કોક મળી જ જાય. હું ચાલીને જતો હું, કોકને કોક વેચતો મળે, એટલે કે બિરાજ જાઓ ને આમાં, તો પાછળ કે મનોરથ થઈ ગયો, એને એમ થાય કે મનોરથ થઈ ગયો, સ્કૂટર પાવન થઈ ગયું આપણું, કે પાછળ મહારાજ બેસી ગયા. મેં કીધું મારે ચાલુમાં એટલું ને આટલું અંતર કપાઈ જાય, એટલે હું પાછળ બેસી જાઉં, એટલે એ ચલાવે જાય આગળ. પણ ઘણા શું કે સ્કૂટર ચલાવતો પૂછે કાંઈક કહો ને, તમે સ્કૂટરમાં ધ્યાન રાખો, ભગવદ વાર્તા કરશો આપણે બે જાશું, અહીંયા ભગવદ વાર્તા ના કરાય, સ્કૂટર ચલાવાય. આગળ હલાવતો પાછળથી એમ કે કાંઈક કહો તો કાંઈક સાંભળીએ. મેં કીધું કાંઈક સાંભળવું નથી, તમે ધ્યાન રાખો ને કે આપણે બે માલા પેલા તમારે થાય મારી એ નહીં થાય, તમારી થાય મારી ન થાય, બે જાશું આપણે, એના કરતા શાંતિ સ્કૂટર ચલાવી લ્યો પછી ભગવદ વાર્તા કરશો. એટલે વૈષ્ણવ એમ કે ભાવ આવે એટલે કાંઈક બોલે એટલે આપણે સાંભળીએ એમ, બીજું કાંઈ નહીં. હવે પાલન કરવું કે શું કરે, શું જિજ્ઞાસા છે મને ખબર નહીં કે આ ભાઈને શું જોઈએ છે, કઈ પ્રકારનું સાંભળવું છે, કેવી એની જિજ્ઞાસા છે. એટલે હું મારું ચાલુ કરી દઉં સ્કૂટરમાં, તો બીજું કાંઈ ભગવદ વાર્તાનું ફળ થાય કે ન થાય તો અમે બે જણા જાય એ વાત નક્કી. જો એ ભગવદ વાર્તામાં ધ્યાન રાખીને સ્કૂટર ચલાવતો ને પાછળ બેઠો બેઠો ભગવદ વાર્તા કરતો, આમ ભગવદ વાર્તા થાય નહીં, કરાય નહીં. શ્રી ગોકુલનાથજીના પ્રસંગમાં આવે છે ને કે ગોકુલનાથજી ચાલતા હતા રસ્તામાં, તો વૈષ્ણવ વિનંતી કરે કે કંઈક ભગવદ ચર્ચા ચલાવો તો રસ્તો કપાઈ જાય, કે રસ્તો કપાવવા માટે ભગવદ ચર્ચા ન કરે, ચાલ્યા જવાય. બહુ સરસ વાત ગોકુલનાથજી આજ્ઞા કરી કે રસ્તો કાપવા માટે ભગવદ વાર્તા નથી, ભગવદ વાર્તા તો તમારે ભગવદ વાર્તા માટે જ તમે કૃષ્ણાર્થી છો, કૃષ્ણ માટે તમારે ભગવદ વાર્તા સાંભળવી તો જ ભગવદ વાર્તા કરે, રસ્તો કાપવા માટે ભગવદ વાર્તા ના હોય. કાંઈ શું કે રિંગટોનમાં બધા રાખે, રિંગટોન વાગે એમાં કીર્તન રાખે, કોઈ શ્રી કૃષ્ણ શરણમાં રાખે. મેં કીધું આ રિંગટોનમાં ભગવત નામનો શું કામ ઉપયોગ કરવો, કે એ બાને યાદી આવે ને, એ બાને ભગવાનના નામની યાદી આવે ને એટલા માટે. પણ એ રિંગટોનના અર્થમાં એનો ઉપયોગ કર્યો, કહેવાય કે રિંગ વાગે ત્યારે એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી વાગે, કોઈ કઈ કીર્તન વાગે. મને અનુકૂળ નથી આવતું, બીજાને અનુકૂળ આવતું. હવે મારે અંદરનો ભાવ એવો છે કે રિંગટોન માટે રિંગટોનનો ઉપયોગ કરાય, પણ એ માટે આવો ઉપયોગ તો ના કરવો જોઈએ. પણ યાદી આપવા માટે આપણે ભગવદ નામ ગમે ત્યાં વાગે, ગમે એની વચ્ચે વાગે, તો એ ભગવદ નામની મહત્તા શું? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાનનું નામ, ભગવાનનું ગુણ અને ભગવાનનું સ્વરૂપ એમાં કોઈ ભેદ નથી. તો જેમ સ્વરૂપની મર્યાદા છે તેમ ગુણ ગાનની પણ મર્યાદા છે, એના નામની પણ કંઈક મર્યાદા હોવી જોઈએ. તો એનું નિરૂપણ એ છે આચાર્યચરણ જલભેદ પંચપદ્યાંતિ આ ગ્રંથોની અંદર કે કથાની પણ એક મર્યાદા છે. કથા ગમે ત્યાં કથા કેવી, એ જિજ્ઞાસા હોય કે ન હોય એને કથા કહેવા માંડવું, પાત્રથી વધારે પીરસી દેવું, પાત્ર હોય એના કરતા વધારે. આચાર્યચરણ પણ એવી રાખતા કે બધા વચ્ચે એક ભગવદ વાર્તા અલગ હતી અને એક દામોદદાસજીની વચ્ચે આપ અલગ ભગવદ વાર્તા કરતા, બધાની વચ્ચે અમુક વાત નતા કહેતા. તો દામોદદાસ હસાણીજી ને આપ કહેતા કે દમલા ચલો કશું ભગવદ વાર્તા કરે, તો બધાની સાથે ભગવદ વાર્તા તો કરી, વેણુ ગીત પુણ્ય યુગલ ગીત કી રસબર ખાબર ખાઈ બધું આપે, બધાની વચ્ચે તો આ ભગવદ વાર્તા કરતા એ કરી. પછી મધ્યરાત્રિ સમય પણ આપ પાછા એમ કહેતા દમલા હવે બધા ગયા, હવે કશું કંઈક ભગવદ વાર્તા કરીએ, તો કશું ભગવદ વાર્તા કરે. તો દામોદાસ પાત્ર જોઈને બધાની વચ્ચે જે થતી એ પાત્ર જોઈને કે આ પાત્ર બરાબર જે છે તો એના દ્વારા એ પ્રમાણેનું ભગવદ વાર્તા કરતા. તો ભગવદ નામ, ભગવદ ગુણ અને ગુણગાન કે કથાની પણ એક મર્યાદા છે, જેમાં પણ આચાર વિચાર અપ્રસ છે. કથાની પણ એક અપ્રસ છે, જેમ આપણે છે ને સેવામાં અપ્રસ જોઈએ એમ કથામાં પણ એક અપ્રસ જોઈએ. એ અપ્રસ કઈ પ્રકારની હોય કે વક્તા કઈ પ્રકારનો, શ્રોતા કઈ પ્રકારનો,
અને એનો અધિકાર કેટલો, જિજ્ઞાસા કેટલી. એટલે ભક્તિ માર્ગની અંદર ભગવાનના ગુણનું શ્રવણ, કીર્તન, સ્મરણનું અનેરું મહત્વ ભક્તિ માર્ગની અંદર છે. પુષ્ટિ માર્ગમાં છે ને દરેક જે ભક્તિ માર્ગને માનનારા બધામાં શ્રવણ, કીર્તન, ભગવાનના ગુણગાન, શ્રવણ, કીર્તનનું જે છે એ અલૌકિક જે એ સ્વરૂપ છે. ભાગવતજીની અંદર પણ આવે છે કે ભગવાન જ્યારે આસુર વ્યામોહ લીલા કરી, ભગવાને આસુર વ્યામોહ લીલા કરી ઠાકોરજીએ, પછી હવે શું થશે? જગતની અંદર તો ભગવાન પધારી ગયા, પછી તો શૂન્યાવકાશ સર્જાઈ ગયો. ભગવાન પધારી ગયા પછી તો શૂન્યાવકાશ થઈ ગયો કે હવે તો અધર્મ જ વધશે. ભગવાન પણ પધારી ગયા, અધર્મ હવે તો વધશે. તો ત્યારે ભગવાન કહે છે કે પોતાનું બધું જ સામર્થ્ય આપે શ્રીમદ ભાગવતમાં સ્થાપિત કર્યું. ભાગવતની અંદર આ પ્રવિષ્ટ થઈ ગયા, આપનું તેજ, આપનું સામર્થ્ય, પોતાનું નામાત્મક સ્વરૂપ ભાગવતની અંદર એ બિરાજેલું. ભાગવત દ્વારા જે સ્વરૂપ દ્વારા જીવનો ઉદ્ધાર થતો એ નામાત્મક શ્રીમદ ભાગવતજી દ્વારા થશે. પણ ભાગવતની અંદર એક મર્યાદા રાખવાની, એક મર્યાદા એમાં રાખવાની છે ભાગવતની અંદર કે બસ એનો આજીવિકાર્થ ઉપયોગ ન કરવો અને ભગવાન સિવાય કે ભક્તિ સિવાયના કોઈ હેતુ માટે ક્યારેય ભાગવત કહેવી કે સાંભળવી નહીં. બસ આટલો તમે મર્યાદાનું પાલન કર્યું તો પ્રેમનો અન્ય સાધનમ લોકે નાસ્તિ મુખ્ય પરમ મહત શ્રી ભાગવતમ એવાત્ર પરમ તસ્ય હિ સાધનમ. ભગવાનમાં પ્રેમ કરવાનું ભાગવતથી મોટું કોઈ સાધન છે જ નહીં. તો આ બે મર્યાદા રાખવી જોશે કે ભગવાન કે ભક્તિ સિવાયના કોઈ હેતુ માટે ભાગવતનો ઉપયોગ ન કરવો, પોતાની એ આજીવિકા માટે ક્યારેય ભાગવતનો ઉપયોગ કરવો નહીં, લૌકિકાર્થ ભાગવતનો ઉપયોગ કરવો નહીં. આટલી મર્યાદા રાખો તો ભાગવત તમારો ભગવત પ્રેમ સિદ્ધ કરાવશે જ, એમાં કોઈ સંશય નથી. તમારો ભગવત પ્રેમ સિદ્ધ કરાવશે જ ભાગવત. તો યા કૃષ્ણ ભક્તિમીય વાંછતી સાધનો ગેર નામાની બાસુર્ય સાંસી જપેશ નિત્યમ તન્વે હરિ સ્વપુરુષમ કુરુતેતિ શીઘ્રમ આત્માર્પણમ સમધિગચ્છતિ ભાવતુષ્ટ. શું મહાપ્રભુ કહે છે ભગવાનની કૃષ્ણની ભક્તિ જેને જોઈએ છે એને બીજા કોઈ સાધનોના ઢગલામાં પડવાની જરૂર નથી, પણ આ અલૌકિક જે સામર્થ્ય વાળા જે ભગવાનના જે નામો છે પુરુષોત્તમ સહસ્રનામનો એનો પાઠ કર્યા કરે, એનો આવર્તન કર્યા કરે, અર્થોનું અનુસંધાન કર્યા કરે, લીલાઓનું અનુસંધાન કર્યા કરે, શ્રવણ કીર્તન સ્મરણ કર્યા કરે. બસ ભગવાન પણ એને તરત જ પોતાનો કરી લેશે, તરત જ એને પોતાનો માની અને પોતાના સ્વરૂપનું દાન કરી દેશે. એટલે કથાથી પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સ્વરૂપાનંદનો અનુભવ કથાથી પણ થઈ શકે છે. તો કથા કઈ ઓછી વસ્તુ નથી, સેવાથી કઈ નીચી વસ્તુ છે એવું માનવાની કોઈ આવશ્યકતા નથી. પુરાણોમાં અન્યમાં પણ ઉલ્લેખ છે કે ભગવાનની જે કીર્તિ જે છે એ સંસારના બંધનને કાપનારી છે. ભગવાનની કીર્તિ, યશ, અને જે ભગવાનના યશનું કીર્તિનું ગાન કરે છે એ સંસાર બંધનને એ કાપી નાખે છે. એટલે સંસાર એને ક્યારેય લાગુ પડતો નથી.